માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી ના વ્લોગમાં. અને અત્યારે મિત્રો આપણે છીએ શું કહેવાય મૂલ બગલગાંવ, બરાબર. બેંગ્લોરથી થોડા આગળ અને કેરી ભરવા આવ્યા છીએ મિત્રો ભાઈ, બરાબર. આપણે મેહોણા બાજુની. તો જો સવારમાં મસ્ત નાસ્તો, આમ તો આવી ગયા હતા રાતે, પણ રાતે આપણે ગાડી ભરવાની નથી. તો જો નાસ્તો અત્યારમાં આવી ગયો, પૂરી અને ચટણી. તો મારો નાસ્તો કરો. જો આ બધું ચટણીઓ તો બહુ હોય, ટોપરાની ને ટોપરાની ચટણી બહુ બધા નારિયેળની. તમે ખાઈ લો ગોળીઓ કરીને પછી. તો અમે તો જોઈએ ગાડી ક્યાં ભરાય છે. તાટપત્રી ને બધું રાતે મારી દીધું હતું આપણે, પણ રાતે ભરાણી નહીં એટલે ભાઈ મિત્રો દાળો ઉજી જ હોય નહીં. તો કશો હતો નહીં, હવે ધ્યાન ભરાય ત્યાં સાચું. આજના આમ તો ભરે જ જાય તો ફાઇનલ જ છે આપણે. હું તો જો એટલી લાવી છે કારણ કે બધું જાનનું કાધું ને પણ કાલ બપોરે નતું કાધું, કાલ રાતે નતું કાધું. કાલ બપોરે મેં તો થોડો નાસ્તો કરીને હેડ્યા અને ભરવા આવ્યા, બરાબર. ભરવા આવ્યા એટલે હોજ પડી આપણને તિરપાલ મારતા કે જલ્દી આવો એમ કરી તિરપાલ મારીને નવરા થયા. એટલે મિત્રો પછી જે આપણે બહાર લગભગ 8 વાગે જેવા, તો 8 વાગે તો ચકલું નહીં આડી આવડું બધા. પછી તમને ખબર જ છે કેરી કાઢી હતી કાલના લોકો, તો પછી કેરીઓ કાપીને કાઢી. બીજું તો શું કરીએ, ચમચી પડી ગઈ હતી, હું જોઈ હતી. તો મિત્રો ગાડી અત્યારે ભરવાનું આપણે મેળાવે એમ નહીં, તો સીધી આપણી ગાડી પર ખાવા હોવા જઈએ, બરોબર. તો મિત્રો શાક બનાવવાનું છે અને રોટલા કરવાના છે, બરોબર. તો આપણા ભાઈની ગાડી આવી છે, તો ધાંગધ્રા બાજુના છે. તો પેલી બાજુ બધો સામાન કાઢ્યો છે ખાવાનો, તો તમને એ બાદ લઈ જાઓ. હાલો. તો જો મિત્રો ઘણા સમય પછી ખાવાનો સામાન બહાર કાઢ્યો છે અને આપણા ભાઈ જો ગાડી લઈને આવ્યા છે, એને પહેલી ટીપ જ છે, નવી ગાડી એમને. તો આ ભાઈ પણ પહેલી ટીપ જ ગણાય, એમને પહેલી ટીપ છે. તો બે જણા મસ્ત રીતના કીધું પ્રોગ્રામ બનાવ્યો. તો બહાર જઈને શાકભાજી લઈને આવ્યા. કીધું હું શાકભાજી લાવ્યું તો ચોળી જેવી ગમે તે એવું કોઈ વસ્તુ હતું, ચોળી જેવી જાડી એ લઈને આવ્યા અને કીધું બનાવીએ, શાંતિથી બનાવી ખાઈ અને 2 ટાઈમનું બનાવીએ. એટલે હું મિત્રો હોજે ગાડી ભરાય તો પછી ચિંતા નહીં આપણે. તો જો ડોહમાં આપણો રોડ બધો બેઠા છે અને હું રોડ બધવાના બેઠવાનું કારણ હતું એક, તો જોઈ લેજો. હાલ મેં ઈશારો કર્યો તો એમ કીધું રોડ બધો તમે હું રોટલી વણિયા લઈ લઉં. મિત્રો આપણે ટૂલ બોક્સની જગ્યા જેટલી છે તમને બતાવો, આ ખાલી થયું હોય તો બતાવો. જો અંદર કેટલી જગ્યા છે, જો આટલી જગ્યા છે મિત્રો. જો આ યુરિયાની બાલ્ટી કમ્પ્લીટ આવી ગઈ છે, પછી બીજું બધું વસ્તુ આવી જાય એકદમ. તો જગ્યા તો મિત્રો બહુ હજો, ઉપરથી ડોલથી ઉપર આટલી જગ્યા રહે એટલે કોઈ વાંધો આવે એમ નહીં. હવે ટૂલ બોક્સમાં બધું વસ્તુ આરામથી આવી જાય આપણે, બરાબર. તો અત્યારે મિત્રો ખાવા બાવા બનાવીએ ફટાફટ અને ખાઈએ અને પછી જવું છે મિત્રો નાહવા. તો રાતની મિત્રો તાટપત્રી બધીને ચેવાથી આવજો, તો નાહવાઈ જવું હજુ તો સરસ. મિત્રો શાક આપણું બની જવાનું તૈયાર થઈ ગયું અને હવે મિત્રો આપણે બનાવવાની છે રોટલી. તો રોટલી બનાવવા માટે મિત્રો લાવ્યા તો પેપર વિછાવવાની હતા, કારણ કે માટી જેવું હતું થોડું, એટલે તો પેપર વિછાવી દઈએ. પછી મિત્રો રોટલી બનાવવાનું ચાલુ કરી. જો એક બાજુ રોટલી આપણી તૈયાર થાય છે, તો શાક બની જાય ઉતરી જાય પછી રોટલી ચાલુ કરીએ મિત્રો. 2 ટીપ પછી આપણને ખાવા બનાવવાનો ટાઈમ મળ્યો હે બાબા. 2 ટીપોથી મિત્રો એમની મોટામાં જ ખાતું હતું, કારણ કે મિત્રો ટાઈમ નહોતો મળતો. અમુક કેવું હતું કે વરસાદનું મોસમ છે અને આપણે બહાર બેસીને જ હતું, બરાબર. તો હોય હવે ચિંતા નહીં, કારણ કે હોય શેડ છે. જો હંમેશા આપણી મેંગો મંડીથી આપણે ગાડી ભરવાની છે. તો કેરેટો તો બધા તૈયાર થઈ ગયા છે. જો હમણાં મજૂરો આવશે એટલે કેરેટો બધા કેરીઓ ભરી અને તૈયાર કરી દે છે. અને આપણી ગાડી મિત્રો લગભગ હોજે નીકળશે હોયથી. તો ખરા રોટલી બનાવવા ચાલુ કરીએ. તો મિત્રો જો લોટની ગોળીઓ કરીને મિલ દીધી છે અને ચાલે રોટલી હશે 15 જેવી તો હશે નહીં. 4 જણાને મિત્રો ખાવાનું છે આપણે, બરાબર. તો ઉતરે છે, ફટી ગયું ગેસ બાકી છે, એટલી કે 2-3 રોટલી વણી નાખો. તો મિત્રો જો 2 બંકાઓ હેડે છે આપણે કેરી લેવા માટે, કે કેરી લેતા એ ખાવા માટે લેતા મસ્ત કેરી. અને મિત્રો જો છાશની થેલીઓ અને ગ્લાસ ને બધું લાવ્યું છે.
તો ડીશો તો લાવવાની જરૂર નહીં, કારણ કે તો એક બાઉલ આર્યું છે અને બે 4 થઈ ગયા પપ્પા, 4 થઈ ગયા. અને સબ્જીમાં મિત્રો જો આ લાવ્યા હતા પેલું જે મોટી મોટી ચોળીઓ, આવડી મોટી ને જાડી જાડી ચોળી આવે એ રહી, બરોબર. અને મૂળા શીકર પડ્યા હતા અમારે પેલા ભાઈ, હું નામ શીકર પેલા ભાઈનું હું નામ નહીં, પેલા ભાઈનું નામ ખબર મનસુખભાઈ, પેલા ડોહાભાઈ ખબર નામ, ભાઈ પેલા ભાઈનું નામ ખબર નહીં. એ કેરીઓ ગોતી જો 2 જણા હારી ભાઈ લાવજો કહું ગોતી જો. કુકરમાં એવા લોચા પડ્યા જો, 2 અલગ અલગ કુકરના ઢોકળા આવી ગયા છે. પેલું ઓનું જે હતું એ ઘેર પડેલું, પેલું ઘેર હતું એ ઓય આવી ગયું, આરી ફિટ નહીં થતું હરખું. એ કીધું આવો વાંધો નહીં, બહાર રાખો એને, કશો વાંધો નહીં. હે ના ચીખું થઈ જાય, ચીખું થઈ જાય ભાઈ, મજા નહીં આવતી. મળી તો ખરી હોય કેરી તો એ ગોતી ગેરેટમાં. સ્કોર્પિયો જૂનું મોડેલ હતું, પાવર્ડ બાય એમ હોક સ્કોર્પિયો. મિત્રો એને એ આ ગાડીને મિત્રો જો પહેલી ટીપ જ છે, જો હજુ તો ફૂદડી એ વખોડી નથી. આ ગાડીને પહેલી ટીપ છે અને આપણે તો મિત્રો બીજી થાય, પણ બેંગ્લોરની પહેલી ટીપ થાય આપણે હારી, બરાબર. તો ટટપત્રી બાટપત્રી કમ્પ્લીટ અહીંયાની બોધ દીધી છે અને આપણે બોધી લઈએ, ખાલી ભરી અને સટકાવવાની જ છે. અહીંયા સીએનજી મિત્રો જો સીએનજી ગાડી છે મિત્રો. સવારમાં જો ગાડી મસ્ત ક્લીન કરી દીધી, અંદરથી કચરો બચરો ગાડી મસ્ત રેડી કરી દીધી આપણી ગાડી. જો તાટપત્રીમાં મિત્રો જો આ પીળું મેણ્યું આગળ નાખ્યું, કારણ કે મિત્રો આ છતરાલવાળી તાટપત્રી આટલા સુધી જ પોકે, બરાબર. આટલાથી મિત્રો પછી તો સુધી અલગ નાખ્યું, તો એનો લોચો એક કાઢવાનો છે ખાલી. આ તાટપત્રી મિત્રો મસ્ત છે એડી કીધી રૂપાલની, પણ લોચો એક જ છે મિત્રો કે તાટપત્રી ઠાઠેથી મોડી અને આટલા સુધી જ આવે 20x32ની. તો 20x32 કરાય એની જગ્યાએ 20x36 કરાવી હોત ને તો એક તાટપત્રીમાં બધું કોમ્પટી જ હોત આપણે. તો આમ તો વાંધો નહીં, આ તાટપત્રી મિત્રો આમથી ઓમ કરી આટલા સુધી નાખી દીધી, એટલે આગળ હવે ચિંતા નહીં આપણે. મિત્રો રોટલીઓ જો બનીને રેડી કરી નાખી છે મસ્ત. અને હવે મિત્રો હવે ખાવા બેસી, હવે થોડો વાહણ છે મિત્રો, તો વાના થોડો સાફ કરી અને ખાવા બેસી ભાઈ. તો મિત્રો ખાઈ અને જો આવી જાય છે ગાડીમાં, અને હવે મિત્રો જવાનું છે મિત્રો નાવા આપણે. તો હરદમ ફટાફટ કપડાં તૈયાર કરીએ અને નાતા આવીએ. તો મિત્રો નહીં થઈ ગયા આપણે રેડી, અને નાયા પછી કોણ પણોથી થોડી ઉતરી દે તરત જો કાંટો કરાવવાનો ઓર્ડર આવી ગયો આપણે. તો રાજુભાઈ અને 2 ગાડીનો કાંટો કરાવવાનો. મિત્રો આપણી ગાડી ભરવાની છે મહેસાણા, અને રાજુભાઈને એવું કીધું છે કે રાજુભાઈ તમારા કાં તો અમદાવાદ જાય કાં તો પછી મહેસાણા આવે, બરાબર. 2 ભાઈઓ મહેસાણા આવી જાય તો જબર મેળા આવે પાછો. હવે જોઈએ મિત્રો ચોનું આવે છે, ગાડી તો ભરવા લગાવીએ કોટો બોટો કરાવીને. ચડન જબ્બર છે મારું બીડી. તો સૌથી પહેલાં તો કોટો જ કરાવવાનું જવું છે, કારણ કે કોટો આપણે જોયો નથી ને, રાજુભાઈએ કાંટો જોયેલો છે એટલે કંઈ વાંધો આવશે નહીં. રાજુભાઈના ચીડે ચીડે જવા દઈએ અને કોટો કરાવીને આવીએ તા. ચાલો તમે મિત્રો કોટો કરાવતા આવીએ. હવે મિત્રો જો રાજુભાઈની ગાડી ચડી દીધી કાંટે, અને આમનો કોટો થઈ જાય પછી આપણો કરે. વરસાદ તો અંધારે જો કોટો બોટો 2 ગાડીઓનો જો ફાઇનલ થઈ ગયો, અને હવે જવા દઈએ પોઈન્ટ ઉપર, આપણા લોડિંગ પોઈન્ટ ઉપર. અને આ જો વરસાદ ચાલો અત્યારેથી લોડિંગ કરવામાં મિત્રો ચિંતા નહીં પડે, કારણ કે શેડ મારેલો મસ્ત, એટલે એનો વાંધો નહીં લોડિંગમાં. તો લોડિંગ પોઈન્ટમાં કોઈ વાંધો આવે એવું નથી, મસ્ત શેડ મારેલો. ગીતમાં ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો હો ભાઈ. રાજુભાઈ બધા ચા પીવા આવ્યા છીએ બહાર. હવે ચા પીએ અને પછી શાંતિથી જઈએ અંદર.
તો મિત્રો બજારમાંથી ચા પાણી કરી અને લઈને આવ્યા છીએ જો 500 ગ્રામ ચોખા અને બપોરની સબ્જી પડી મસ્ત એના મિત્રો પુલાવ બનાવી દઈએ અને કેરીઓ તો જો કેરીઓ જબ્બર ઉડે છે બીજી કેરી બતાવો જો કેરીઓની તો ગમે જ નહીં કેરીઓ જ ખાવાની તો આ બેઠા રાજુભાઈ ક્યાં રાજુભાઈ આવો બેંગ્લોર ની મોજ કરવા માટે ફૂલ મજા આવશે ફૂલ બાકા ઝીકી બોલાવાની કા મનસુખભાઈ મજા આવો કેરી ખાવા કેરી હા તો મિત્રો હવે આપણે બની જાય પુલાવ બરોબર તો થોડું પાણી નાખી અને ચાવલ ઉમેરી દેવો એટલે થઈ જાય મસ્ત રીતના પુલાવ તો કમ્પ્લીટ તો મિત્રો જો આપણું પુલાવ બની થઈ ગયું છે રેડી અને ગાડી આપણે લગાવી દીધી છે ભરવા માટે જો તો કેરેટ ભરવાનું ચાલુ થઈ ગયા આપણો પછી આ ગાડીનો નંબર બરોબર તો આપણી ભરાઈ જાય અને એટલી ઘણા મિત્રો હવે રોટલા ખાઈ દઈએ બરોબર અને પછી વાતચીત કરીએ ભરવાનો ઓર્ડર મિત્રો ચેન્જ થઈ ગયો થોડો તો તમને જણાવું છો પણ ભરવાની છે ગાડી મિત્રો થઈ ગયું છે જો ફૂલ લોડ એકદમ અને આ રીતના કેરેટો બધા ભરી દીધા અને પાછળ મિત્રો પેકે કરી દીધી બરોબર ગાડી તો બિલ લઈને કોટો કરાવી અને છોડી મિલ લે શું કહો શું નહીં રે બીજી ડબલ જાળી માર્કેટમાં અરે ચોકડી આવી જશે બીજી હા ચોકડી માર દે હવે લાંબા ગાળા તું મારો લાંબા ગાળા હલકી ના ના હા હલકે ક્યાંથી લાંબા ગાળે તું ચોકડી લઈ લો મિત્રો જો ગાડી લાવી દીધી છે કોટા ઉપર કમ્પ્લીટ પેક કરી અને ચાચા આવ્યા હતા હંગાત ગાડીના ફોટો કરાવવા ચાચા કરાવી દેલા ફોટો તમે તો ફોટો કરાવી અને ત્યાં કરીએ પછી શ્રી રાજેશ્વરી વેગર્સ કોટનની કેપેસિટી છે ભાઈ ફોટો કરાવીએ ત્યાં કરીએ તો મિત્રો જો બિલટી આપણા હાથમાં આવી ગઈ છે અને આ એપીએમસીમાં સિક્કો મરાઈને નીકળી જવાનું તો જો તો કાચ બનવાનું ચાલુ થઈ ગયું છે રેડી તો કાચ બાચ બની ગયા બધા મસ્ત એકદમ મજબૂત બની ગયા તો હવે ભગવાન માતાજી શિગોતરમાનું નામ લઈ અને હેડીએ તા હેડો જય મા શિગોતરમાં હેડો અગરબત્તી બગરબત્તી કરી નીકળી હેડો હો ને મારી વાત જા મોર થઈ જજે ઓ મિત્રો હેડો તા હું એપીએમસી માં તબ્બો મરાઈ દઈએ તબ્બો મરાઈ અને નીકળીએ મિત્રો માતાજી નામ લઈને અગરબત્તી કરે ને એપીએમસી સિક્કો મરાય અને ચડી જાય છે હવે હાઈવે ઉપર માતાજીનું ધોમ હશે લગભગથી તો ટુમકુરથી મિત્રો આપણે ગાડી ખેંચવાની ટુમકુર પછી સારો રસ્તો આવે આટલાથી મિત્રો પપ્પાએ રસ્તો જોયેલો નહીં કારણ કે લોકેશનમાં એને ફાવે નહીં અને અત્યારે આપણે ચડવાનું છે શીખર પેલો ચિયો કહેવાય આપણે બેંગ્લોર તો આઉટર રિંગ રોડ જવાય દાવણ હલ્લીથી જ જવાનું હોય ડાયરેક્ટ હાઈવે ટુ હાઈવે બરાબર એ કોઈ ચિંતા જેવું નહીં કાં એટલે વધુ આવશે નહીં તો એવું સુધી તો ખેંચે આલું પછી એ ખેંચે એટલે 2-4 કલાક આરામ કરી અને પછી હું છોડી મેલે અને ટાઈમ અત્યારે ચેલો થયો ખબર 12:05 મિનિટે ગાડી છૂટી કમ્પ્લીટ હોય થી તો પોકવાનો તો અંદાજો કોઈ છે નહીં મિત્રો જોઈ લે હવે તો મિત્રો ટુમકુરુ છે 163 પુના છે 927 કિલોમીટર તો ટુમકુર આપણો ટુમકુરથી વિજયાપુરા સુધી મસ્ત રસ્તો હોય ત્યાં સુધી મિત્રો થોડો ટાઈમ કવર કરી લેવું એટલે ચિંતા નહીં પછી આપણે તો આપણી ગાડી જો મિત્રો 44 44 4400
અને 44 ગાડી આપણી ફરી જઈ જો પહેલી બીજી ટ્રીપમાં એક તો બોમ્બેની મારી હતી અને આમાં જ ફરી જેલા જે ઘેર જતા જતા પણ 5000 પ્લસ જતી રહે હા 5500 5000 જેવું જતી રહે બીજી ટ્રીપમાં શું થઈ જાય સીધી 6000 ને ઘેર જતા જતા થઈ જાય 7000 7500 આ મહિના તો મિત્રો ઘેર જતા જતા મિત્રો આ મહિનાનો એન્ડ જ થઈ ગયો કારણ કે તારીખ છે આજ ચલો આમાં 26 તારીખ બતાવો મારી બેટી આ તારીખ થઈ 30 વાગે આમાં 26 બતાવો આ એ વાળી નવું હોય ને આમાં 26 તારીખ બતાવે આમાં શીખર ટાઈમ બરોબર પણ તારીખ ખોટી અને ટેકલ કોલાર હાલ તો મિત્રો જો હાઈટ પોટ મસ્ત રસ્તો હોય એટલે ગળા ખેંચી નાખીએ પછી પંઢરપુર વાળાને બધો ચડીએ એટલે થોડી ગાડી ધીમી કરવી પડે આપણે એટલી બધી ધીમી નહીં મિનિમમ હાઈટ તો રાખીએ જ છીએ પણ અત્યારે થોડું બને એટલું વધારે થોડું ખેંચવું સારું કારણ કે પછી આગળ ગમે તો થોડો ટાઈમ વેસ્ટ થાય ને તો ચિંતા નહીં પછી આપણે એટલે અહીંથી કવર કરતા નીકળી જઈએ તો મિત્રો મસ્ત જો એક્સપ્રેસ ઉપર ચડી જાય છીએ નાસિક શું કહેવાય નામ તો નહીં આવડતું પણ રોડ સારો મિત્રો આવકમાં મિત્રો હોય જઈને જ આવ્યા હતા આપણે તિરપાલ બધું રેડી તિરપાલ તો મિત્રો પાછળના બ્લોગમાં જોયું છે કે કમ્પ્લીટ બધી દીધી હતી આયા પણ મિત્રો એક દાડો ખાલી આપણે ડીલે થઈ ગયો એક દાડો ડીલે નહીં થયો પણ આપણે આપવામાં મિત્રો થોડું મોડું થઈ ગયું હતું મોડું એટલે જેવું મોડું થઈ ગયું કે આપણે ટાઈમ ટુ ટાઈમ આવ્યા નહીં અને એક ગાડી મિત્રો આપણા આગળ આવી ગઈ એટલે એ ગાડી મિત્રો ભરીને નીકળી ગઈ આપણાથી આગળ બરાબર એના પછી આપણો નંબર આવ્યો પછી આપણી મિત્રો કાલ નંબર આવ્યો એના પછી આપણી ગાડી આવી ધાંગધ્રાની ગાડી આવી રાજુભાઈ પછી અહીંયાની ગાડી અત્યારે લગાવી દીધી છે ભરવા માટે એ ભરીને નીકળી જ જાય અહીંયાને મિત્રો બરોડાનું જ ભરવાનું હોય બેનો સેમ ટુ સેમ મિત્રો આપણે ભરવાની હતી મેહાણામાં સેટિંગ એવું થયું કે મેહાણાનો ઓર્ડર કેન્સલ થયો બરાબર આમાં કેવું હતું એક મહેસાણા ભરવાની હતી ને એક વડોદરા ભરવાની હતી એટલે અમે બેને મેં રાજુભાઈએ નક્કી કર્યું હતું કે તમે રાજુભાઈ વડોદરા ભરશે અને હું મેહાણા ભરે એટલે રાજુભાઈ કે કશું હોતો નહીં આપણે બે એવું કરીએ કારણ કે વડોદરા અહીંયાને વડોદરાથી માલ મળી જાય સીધો ધોગધરાનો અને મારા મિત્રો મેહાણાથી સીધું ઊંચા જતા પાવા બરાબર અને એવું સેટિંગ થયું ને બે મિત્રો બરોડાના ઓર્ડર આવી ગયા બરાબર મેહાણાના ઓર્ડર થયો કેન્સલ મેહાણાવાળા શીખર ઓર્ડર શું કેન્સલ કરે મારો વારો આવ્યો એટલે જ એ કેન્સલ થયું એટલે પછી કે કાલ મેહાણા નહીં ભરાય ના કાલ નહીં આજ ગાડી પર દો વડોદરાથી મિત્રો કોઈક ટુકડો કરી દેવો થાય તો ટુકડો મસ્ત એના જો તો ઊંઝાનો કરશો તો પાટણનો જો ને થાય એનો ટુકડો એક કરી દેવો એટલે આપણે જો લોડિંગ પોઈન્ટ છે મિત્રો એ બાજુ જ જાવું આપણે ડાયરેક્ટ તો ટુકડો તો થઈ જાય તો ચિંતા નહીં મિત્રો આપણો વળી ટાઈમ વાળો ને આજે જો રસ્તામાં ફજી તો મોડો વધ પવન ચકવાઈ ગયું છે મને લાગે પાછી લેવાની હા એમાં એમ ગાડી તો મિત્રો આપણે પોકવામાં પોકી જઈએ છીએ એટલે ખબર છે ડાબા સ્પેટ પાછી નહીં લેવાની આ બાદ લેવાની કશું હોતો નહીં 2 મિનિટ વેઇટિંગ કરી લઈએ તાનું બીજું તો મિત્રો જો આવી જઈએ છીએ તે ડાબા સ્પેટ અને ચા પાણી કરવા ઊભા છીએ હવે અને વાલ છું ઉપરના ગાડી બરાબર તો 2 કલાક માટે અહીંયા નાલી દઈએ ગાડી પછી આપણે ફ્રેશ થઈને ઉઠીએ મસ્ત અને પછી ગાડી ખેંચી પેલી છે ને ગાડી ઊભી આવી બકરા ને બકરો ભરેલો મારા બાપરાનો જો ભાઈઓની કોમેન્ટો હતી કે રોડની સાઈડમાં ગાડી લગાવો તો લાઇટો ચાલુ રાખો હજાર લાઇટો જો ચાલુ છે ગાડી મિત્રો તો ખાસી અંદર ઊભી છે આ લોકો કરતી તો જોઈ લો કારણ કે મિત્રો ગાડી હું ઠીઠી દબાઈને રાખો લાઇટો ના ચાલુ રાખો ને તો કોઈ ફેર ના પડે મિત્રો જો 2 દાડા તો ગાડીમાં જ પડી ગયા આ તો હાલ મારી નજર પડી તને ખબર પડે કે આ તો મોય પડી બે ને 3 કઈ નહીં મોય પડી રહેવા પડ્યો શાંતિથી ખાઈ જાવ કાલ વાળો મિત્રો પપ્પાની ગાડી હાલ દીધી છે જો 2-3 કલાક મિત્રો મસ્ત આરામ લઈ લઉં
અને મૂડ ફ્રેશ કરીને મસ્ત રીતના ઉઠવું પછી બરાબર. તો મિત્રો આજનો વિડીયો આટલા ખતમ કરીએ. તો લગભગ થોડો વિડીયો નેનો થઈ જાય રહ્યો પણ કંઈક વાંધો નહીં બરાબર. તો ખાસા ટાઈમ પછી મિત્રો આજ ખાવા બનાવ્યું આપણે અને ખાધું, મજા આવી ખાવાની. અને હોજે મિત્રો જે સબ્જી આપણે વધી હતી એમાં ચાવલ નાખીને મસ્ત રીતના પુલાવ જેવું કરી દીધું. લઈએ હોજનો આપણે મસ્ત થઈ ગયું ખાવાનું. કારણ કે મિત્રો અમુક ટાઈમ એવો સમય થઈ જાય કે 7-8 દિવસ જેવું થઈ જાય પછી ઘરનું ખાવાનું ના મળે ને એટલે પછી આપણને મરક વાત આવું ખાવાનું ભાવને ને એવું થાય બધું. હોટલમાં જઈએ એટલે હું બે હોમું જોઈ દઈએ, શું ખાઈએ, શું મંગાવીએ, તમે મંગાવો પેલા કે તમે મંગાવો, હું મંગાવો ને એ જ ખબર નહીં પડતી બરાબર. કારણ કે મિત્રો બધું એક વસ્તુ ખાઈ ખાઈને કંટાળે. હવે હોટલમાં મિત્રો હોય શું બરાબર, તો પાલક ને સેવ ટમેટા દાળ ફ્રાય વધુ હોય તો સારી એવી હોટલ હોય તો કાજુ કઢી હોય ને એવું બધું હોય, તો પનીર અંગારા હોય, એવું બધું અલગ 4-5-6 આઈટમ જેવું હોય. બીજું તો કોઈ હોય નહીં બરાબર. જેટલી ખાવાની મિત્રો આપણે 2 ટાઈમ તો લોચાઈમાં પડી જાય છે. તો આજ ખાધું, દિલ ખુશ થઈ ગયું બરાબર. તો 2 જણા આપણા રાજુભાઈને એ બધાને મસ્ત રીતે ખાવા બનાવી, એમને બહુ હેલ્પ કરી આપણને ખાવા બનાવવું. તો એની મિત્રો ગાડી હવે લોડિંગ તો લગભગ થઈ ગઈ છે. હવે એ નીકળી ગયા છે લગભગ થયો તો અંદાજો નહીં. તો એ પણ અમે ફોન નહીં કર્યો કારણ કે મિત્રો એ હોઈ ગયા હતા. તો હાલ ઉઠાડવા નહીં, જગાડવા નહીં ને આપણે નીકળીએ કારણ કે અહીંયા ખોટી ઊંઘ પકડે. કારણ કે એ આપણે સિંગલ ડ્રાઈવર એટલે અહીંયા ગાડી ખેંચવાની હોય. તો મિત્રો આજનો વિડીયો એટલો ખતમ કરીએ. તો બીજો વિડીયો આપણે ચાલુ કરશું જ્યાં જેટલાથી હું ગાડી લે એટલાથી વિડીયો ચાલુ કરે. તો મિત્રો આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગે તો વિડીયો કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા જય શિકોતરમાં.